ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ બેક. હાલો આવી જાઓ મારી સાથે વિમાન પરથી છલાંગ લગાવવા માટે. જો કે હજુ વાર છે, આપણે ટ્રેનિંગ લેવાની છે, પછી વિમાન પરથી છલાંગ લગાવવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અડધે સુધી જોયું હતું કે વિમાન સે છલાંગ. કોણ છે એના લેખક? તો કે શ્યામચંદ્ર. અને આ છે એક પૂરક વાચન છે, પણ સરસ મજાનો આ પાઠ છે. વિમાન પરથી છલાંગ લગાવવી મતલબ વિમાન પર ગયા હોય શોખ ખાતર નથી કૂદકો નથી મારવાનો, પણ વિમાન પર સે છલાંગ મતલબ પેરાશૂટ લઈને કૂદવું, યોગ્ય રીતે કૂદવું અને ધીરે ધીરે જમીન ઉપર લેન્ડિંગ થવું. આને કહેવાય પેરાટ્રપિંગ. તો પેરાટ્રપિંગ એટલે વિમાન પર સે છલાંગ. તો આપણે સાહિત્ય પ્રકાર છે કેવો? તો કે પત્ર છે. એક ભાઈ છે જે વિમાન પરથી છલાંગની ટ્રેનિંગ લેવા જાય છે. પેરાટ્રપિંગમાં એનું એડમિશન થઈ જાય, મતલબ એનું સિલેક્શન થઈ જાય છે. એ ટ્રેનિંગમાં જાય છે ત્યારે એના બોસ છે બત્રા સાહબ છે, ફ્લાઇટ લેફ્ટનન્ટ. એને એ પત્ર લખીને આખી પોતાની જે ટ્રેનિંગ દરમિયાન જે કાંઈ એને અનુભવ કર્યા છે એ આખું એકદમ એ વર્ણન કરે છે, એકદમ વૃત્તાંત આખું એ જણાવે છે કે ભાઈ ટ્રેનિંગમાં કેવી મજા આવી, કઈ રીતે ટ્રેનિંગ લઈ ગઈ, પહેલાં મનમાં શું વિચારો હાલતા હતા અને પછી ટ્રેનિંગ દરમિયાન કેવો અહેસાસ થયો. પહેલાં થોડોક ડર હતો અને ડર ખરેખર લાગે છે કે ભાઈ વિમાન પરથી છલાંગ લગાવવી, બોલી દેવું અને છલાંગ લગાવવી એમાં ઘણો ડિફરન્સ છે. એ છે એ આ ભાઈ છે એને ખબર પડે છે, મતલબ કે લેખકને છે એ ખબર પડે છે. સૌથી પહેલાં તો એ કહે છે કે વિમાન પરથી છલાંગ લગાવવી એ જાણવા માટે ખૂબ ઉત્સુક હું હતો. પછી ખરેખર ખબર પડી કે વિમાન પરથી છલાંગ લગાવતી વખતે બહાદુરી જોઈએ, શારીરિક સ્વસ્થતા પણ જોઈએ અને હિંમત પણ જોઈએ. કે ભાઈ હિંમત વગર તમે કૂદી ન શકો. શરીર એકદમ હટ્ટુકટ્ટું હોય ને જો તમારામાં હિંમત ન હોય તો તમે કાંઈ ન કરી શકો. બાકી તો દુબળો પતળો બધું કરી શકે ને એકદમ બોડીવાળો માણસ પણ બધું કરી શકે. હિંમત છે એ અહીંથી હોવી જોઈએ. અહીંથી શરીરને પુશ કરવાનું છે, ધક્કો મારવાનો છે કે જા તું કર, તું કાંઈ પણ કરી શકે એમ છે. તો અહીંથી મનોબળ જો મજબૂત હશે તો શારીરિક બળ છે એ આપોઆપ મજબૂત થવાનું જ છે. તો એને લખ્યું હતું કે પહેલાં ઉત્સુકતા હતી કે ભાઈ વિમાન પરથી છલાંગ જે માણસ લગાવતો હશે એને કેવું ફીલ થતું હશે, શું એને ડર લાગતો હશે કે નહીં, કેવું લાગતું હશે હવામાં એકલું લટકવું. અને પછી એ પણ સવાલ થતો કે વિમાન પરથી કૂદી ગયા પછી જો પેરાશૂટ ખુલે જ નહીં તો શું થાય કે આવા ઘણા બધા વિચારો આવતા. પછી કે જ્યારે હું જોઈન્ટ થયો ત્યારે મને ખબર પડી કે ખરેખર વિમાન પરથી છલાંગ લગાવવા માટે બહાદુરી જોઈએ છે, શારીરિક સ્વસ્થતા મીન્સ ઉપર જઈને ચક્કર આવવા માંડે અથવા કૂદી ગયા પછી બેભાન થઈ જાય તો પેરાશૂટ ખુલે ને રામ બોલો ભાઈ રામ થઈ જાય. તો એ કે હિંમત પણ જોઈએ, શારીરિક સ્વસ્થતા પણ જોઈએ અને બહાદુરીની પણ આવશ્યકતા રહે છે. તો લેખક કહે છે કે મારી જે 1 મહિનાની પેરાટ્રપિંગની ટ્રેનિંગ છે એ શરૂ થઈ ગઈ. કેટલા ટાઈમની હોય છે પેરાટ્રપિંગની ટ્રેનિંગ? તો કે 1 મંથની એ હોય છે, 1 મહિનાની. સબસે પહેલેથી ગ્રાઉન્ડ ટ્રેનિંગ, મેં ગયા લેક્ચરમાં પણ કીધું કે ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે કે જે રીતે પ્લેન હોય છે, એરક્રાફ્ટ હોય છે એ જ રીતે જમીન ઉપર એવું પ્લેટફોર્મ બનાવેલું હોય છે કે એક પછી એક એવો દરવાજો બનાવેલો હોય છે. જે રીતે વિમાનનો દરવાજો એ જ રીતે દરવાજો બનાવેલો હોય છે અને 1 બાય 1 ગો જેમ બોલતા જાય એના સર એમ એક પછી એક કૂદતું જ જવાનું. એની જે અહીંયા ખંભા પાસે એવી એક પીળી દોરી હોય છે, દોરી પછી છૂટી જાય છે, જેવા કૂદી જેવી દોરી છૂટીને અહીંયા આવી જાય છે. તો આ રીતે અને નીચેથી તમે આકાશમાં જુઓ તો જાણે એક પછી એક કૂદે છે અને છત્રી ખુલે એટલે એવું લાગે કે ફૂલડા છે આકાશમાં એક પછી એક ખીલવા માંડ્યા છે. આવી એકદમ અનુભૂતિ આપણને થાય છે. તો સૌથી પહેલાં એ કે ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે. થોડાક ઊંચેથી જમ્પ કરવું, કારણ કે સીધો ભફાકો નથી મારવાનો. પહેલાં જમણો પગ લઈને આમ કૂદવું. ક્યારેક તમે જો છો, આપણે જોતા જ હોય છે કે કઈ રીતે એ લોકો કૂદતા હોય છે, કઈ રીતે એ લોકોને ટ્રેનિંગ આપેલી હોય છે, કઈ રીતે ચડવું, દિવાલ પણ ચડી જતા હોય છે. કૂદે છે ત્યારે એ રીતે શરીરને હળવું કરીને કૂદવાનું કે જેથી કરીને તમારી શરીરને કોઈ ઈજા પણ ન પહોંચે અને તમે આમ લથડિયા કે ન ખાવ. સીધા જ્યાં જેમ બિલાડી કૂદે એમ આપણે કૂદીને એકદમ શરીરને કંટ્રોલ કરી શકીએ ને પાછા ઊભા થઈ શકીએ. તો આ બધી ટ્રેનિંગ હોય તો જ આવડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ આ કહેવાનું છે કે પ્રેક્ટિસ તમે કરશો તો તમે પરફેક્ટ થશો. પ્રેક્ટિસ નહીં કરો કે હાલો ભાઈ જમણા પગે કૂદવાનું, નામ કૂદવાનું, એમ ખાલી વાંચા રાખવાથી બોયલા રાખવાથી નથી થતું. તમે ખુદ પ્રેક્ટિસ કરશો, ટ્રેનિંગ કરશો કૂદવાની તો તમને આવડી જશે. તો સૌથી પહેલાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ કે હતી. કુછ દિન હમે જમીન પર ही અભ્યાસ કરના था. થોડાક દિવસ માટે તો અમારે જમીન ઉપર જ અભ્યાસ કરવાનો હતો. कुछ समय बाद जब हमने पैराशूट के बारे में कई बातें जान ली तो हमारे मन से धीरे धीरे ऊंचाई का डर दूर होता गया और हम आदेश मिलते ही छलांग लगाने के लिए मानसिक रूप से तैयार होते गए.
कि कुछ दिन जमीन पर ही अभ्यास किया और थोड़े दिनों के बाद पैराशूट के बारे में सारी बातें जान ली। क्या होता है पैराशूट, उसका मटेरियल कैसा होता है, कितने उसकी साइज क्या होती है, कैसे उसे खोलना होता है, कैसे उसे फोल्ड करना होता है, किस तरह हम लगा सकते हैं, कौन सा बेल्ट कब खोलना है, सब बातें पैराशूट के बारे में पूरी जानकारी, मटेरियल से लेकर उसकी साइज, ये वो सब कुछ बातें जानने के बाद लेखक कह रहे हैं कि हम मानसिक रूप से तैयार हो गए कि जब भी हमें गो की आवाज आए तो सीधा हम विमान से छलांग मार दे। इस तरह हमारी जो मेंटली प्रिपेयर है वो हम हो गए थे कि हमણાં જેવો આદેશ મળે એવો તરત કૂદી જ જાય। માનસિક રૂપે તો તૈયાર થઈ ગયા હતા કે હાલો શીખી લીધું ને કેમ ખોલવું કેમ નહીં, હમણાં બોલશે એટલે કૂદી જશું, પણ શારીરિક રીતે કૂદવું, કારણ કે મેં કીધું ને બોલવું અને કરવું, કહેવું અને કરવું એમાં ઘણો ફરક છે। બોલી નાખું કાલો તૈયાર થઈ ગયા અમે કૂદી નાખશું, પણ જ્યારે एक्चुअलમાં કૂદવાનો સમય આવે ત્યારે થોડોક डर લાગે છે। तो लेखक कहे છે कि मानसिक रूप से हम पूरी तरह तैयार हो चुके थे क्योंकि हमने पैराशूट के बारे में पूरी जानकारी प्राप्त कर ली थी। आगे लिखते हैं कि इसके पहले कि हम विमानों से छलांग लगाते हमने फैन जंप लगाए। मैंने बोला था कि फैन जंप क्या होता है, तो कि फैन जंप है वो एक ऊंचे प्लेटफॉर्म, टावर की तरह एक प्लेटफॉर्म बना हुआ होता है, उसके ऊपर से जो ट्रेनिंग लेने वाले जो भी कोई पैराट्रपर्स है उन्हें वो ट्रेनिंग देने के बाद विमान में ले जाने से पहले जमीन पर ट्रेनिंग होती है, पैराशूट के बारे में पूरी जानकारी दी जाती है, उसके बाद पैराट्रपर को एक ऊंचे प्लेटफॉर्म से जंप करना है और सही तरीके से उसे लैंड भी करना है। अगर उसमें पास हो गए तो फिर आपको विमान में ले जाया जाता है, बाकी नहीं। तो लेखक कहते हैं कि हमारी फैन जंप हमने लगाए, इससे पहले कि हम विमान से छलांग लगाए उससे पहले हमने फैन जंप लगाया। एक्चुअल में जो WWF આપણે જોતા હોય, WWE છે જે રેસલર હોય છે, જે રેસલિંગ કરતા હોય, એમાં જેમ્સ જેરેટ મિલર કરીને એક વ્યક્તિ છે, એ છે એ ફેનમેન તરીકે ઓળખાય છે। વિડીયો જોજો એનો ફેનમેન, તો એ જ્યારે રિંગ પર ઉતરે છે ને તો આપણે જોઈએ કે અંડરટેકર આવે ત્યારે લાઇટો બંધ થઈ જાય, અંધારું થઈ જાય છે, પછી અમુક આવે તો એ નાચતા આવે, અમુક કોઈ બાઇક લઈને આવતા, અમુક એની એન્ટ્રીનો એક શું કહેવાય સ્ટાઇલ હોય છે। તો ફેન જમ્પ છે એટલે કે જેફ જેરેટ છે એ રિંગ પર જ્યારે ઉતરે છે ને ત્યારે પેરાશૂટ લઈને એ ઉતરે છે એટલે એને ફેનમેન કહેવાય છે। જો કે અહીંયા પેરાટ્રપિંગમાં એ રીતનું ફેનમેન બનવું એવું નથી હોતું, એવી રીતની ફેન જમ્પ નથી હોતું। ફેન જમ્પ મીન્સ એક ઊંચું પ્લેટફોર્મ હોય છે ટાવર જેવું, ત્યાં ચડવાનું, ત્યાંથી લઈને કૂદવાનું અને યોગ્ય રીતે જમીન પર લેન્ડિંગ કરવાનું। કૂદા, લેન્ડ કર્યું, 5 વખત કે 6 વખત એ કરાવે છે, એમાં જો તમે પાસ થઈ ગયા તો પછી તમને એ ઊંચી કે 1200 ફૂટની 1250 ફૂટની ઊંચાઈ ઉપરથી પછી તમને કૂદવાનો મોકો મળે છે। તો આવી રીતે છે એ કે અમે ફેન જમ્પ लगाया। इसमें ऊंचे प्लेटफॉर्म से कूदना होता है और इस बात का खास ध्यान रखना है कि हम जब जमीन पर गिरे तो हमारे लुढ़कने का तरीका ठीक हो जो हमें सिखाया गया है। मैं कीधुं ने कि भाई पेला जमीन पर एवं विमानना दरवाजा जेवुं बनावे छे त्यांथी एने कूदवानुं होय छे, तो कई रीते कूदवुं, लुढ़कवुं मतलब गुलाटिયું ખાવું જેને કહેવાય, तो कई रीते हमें कूदिए, कई रीते हमें लैंड थाय ये खास ध्यान रखवानुं है कि फैन जंप करते समय हमें यह बात एकदम खास तरीके से ध्यान रखनी होती है कि जब हम लैंड करें तब हमारे लुढ़कने का तरीका वही हो जो हमें सिखाया गया है। जो एमा तमे फेल थई गया तो तमे पेराट्रपिंगना सिलेक्शनमांथी आउट थई जाओ। तो पेराट्रपिंगमां फैन जंप करती वखते खास ए ध्यान राखवानुं छे कि लुढ़कवुं कई रीते, मतलब कई रीते लेन्ड थवुं। मैं आनी पहेला पण कीधुं हतुं कि एकदम जो तमे आम उपरथी आवता होय ने सीधे सीधा 2 पग भरावी दो तो सीधा गोथું मारी जाओ, पेराशूट माटे आई जाओ ने गुलाटिया खाता खाता क्यांय जाओ। पण लेन्डिंग करती वखते हमेशा एक ध्यान राखवानुं कि पग आम घसता घसता, तमे जोजो टीवीमां आपणे जोता ज होय छे कि जे पेराशूटथी जे कूदता होय ए ज्यारे नीचे उतरे छे त्यारे एक धारा नथी ऊभा रही जता, धीरे धीरे करीने ए साथे साथे दौड़ता जाय छे अथवा तो पग धीरे धीरे भरावता जाय छे। आपणे ढाळवाळो रस्तो होय अथवा तो डुंगर परथी आम तमे ढाळमांथी उतरता ने त्यारे सीधे सीधा उतरो तो एकदम तमे गतिमां आवो छे, गति तमारी वधी जाय छे, जेना लीधे तमे तमारा शरीरने कंट्रोल न करी शको એટલે તમે ગુલાટીયું ખાઈ જાઓ છો। तो एना करता तमे क्रॉस में पग भरावी भरावीने उतरो तो छे ए
તમે નિરાતે છે ઉતરી શકો, તમે પડતા નથી. તો ફેન जंप खास बात ये याद रखवानी कि जब भी हम लैंड हो तो हमारे लुढ़कने का तरीका उसी तरह हो जिस तरह हमें सिखाया गया होगा. अगर उसमें फेल हो गए तो पैराट्रपिंग के सिलेक्शन से आप आउट हो जाते हो. आगे लिखते हैं कि फैन जंप में तो मैं काफी सफल रहा, कि फैन जंप में तो हूँ सफल થઈ ગયો, પાસ થઈ ગયો. ફેન જમ્પ કર્યું, લેન્ડિંग પણ કર્યું, એનામાં હું પાસ થઈ ગયો. लेकिन अब देखना यह था कि जब विमान से कूदने का समय आता है तो वह छलांग में कितनी बहादुरी और सफलता के साथ लगा सकता हूँ. कि હવે તો સાચી પરીક્ષા તો હવે હતી કે ટ્રેનિંગ લઈ લીધી, ફેન જમ્પ કરી લીધું, લેન્ડિંગમાં પણ બધામાં હું પાસ થઈ ગયો. પણ હવે सही परीक्षा तो अब थी कि जब विमान पर से छलांग लगाने की बारी आएगी मेरी, तब कितनी सफलता मुझे मिलेगी और कितनी बहादुरी मेरे अंदर होगी. अब यह देखना था कि હવે એ વારો આવ્યો છે જેના માટે કે હું સિલેક્ટ થયો છું, જેના માટે હું આ શીખું છું, જે મારે બનવું છે, એક પેરા ટ્રપર મારે બનવું છે, એનો હવે સમય આવી ગયો કે બધું થઈ ગયું. હાલો હવે જ્યારે 1250 ફૂટની ઊંચાઈ પરથી એકલાને કૂદવું છે, ત્યાં રસ્તામાં કોઈ નહીં હોય મારો સાથ આપવા વાળો, ગાલ ભાઈ તું પડવા આવ્યો છો હું તને પકડું, ત્યારે મારે એકલાને જે સાહસ કરવાનું છે. તો હવે હું કેટલો સફળ થાઉં છું અને કેટલી મારા અંદર બહાદુરી છે એ હવે મારે જોવાનું છે. એટલે હવે આ ભાઈનો વારો આવ્યો છે વિમાન પરથી કૂદવાનો. આખિર એક દિન वह दिन भी आ गया कि હવે છેલ્લે એ દિવસ પણ આવી ગયો. હાલો આજે બધાને એક પછી એક બેસાડીને લઈ જાય, હાઈટ ઉપર જાય એરક્રાફ્ટમાંથી, પછી 1 by 1 ગો ગો, જો ન કૂદે ધક્કો મારી દે. આમાં એવું હોય છે મિલિટરીની ટ્રેનિંગમાં કઈ દયા ન હોય કે ભાઈ તને બીક લાગે ને આવતર સાઈડમાં પછી આવજે 2 દી પછી, એવું આમાં હોતું નથી. તો એક પછી એક એને કૂદવાનો સમય હોય છે. તો આખિર એ દિવસ પણ આવી ગયો. जब हमें विमान से छलांग लगानी थी, विमान में बैठे मजे से खिड़की के बाहर झांकना एक बात होती है और इतनी ऊंचाई पर से कूदना दूसरी. કે ભાઈ તમે જ્યારે વિમાનની સવારી કરો ને, ખાસ કરીને પેસેન્જર વિમાન, પછી એમાં લોકલ વિમાન હોય ને બોઈંગ મોટું વિમાન પણ હોય છે જે ઇન્ટરનેશનલ, તો આ બધા વિમાનોમાં ફરક હોય. તમે છકડામાં બેસો, પેક રિક્ષામાં બેસો, સામાન્ય એસટી બસમાં બેસો કે વોલ્વોમાં બેસો, ફરક હોય છે કે નથી હોતો? તો પ્લેનોમાં પણ આટલો ફરક હોય છે. લોકલમાં અવાજ આવતો હોય, બહુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય મોટી તો એટલો અવાજ આવતો નથી, એટલું બધું હોય છે. તો વિમાન પર મસ્ત વિન્ડો સીટ મળી હોય ને આરામથી નાનકડું કોશિકું અહીંયા રાખ્યું હોય ને એ બેઠા બેઠા મેગેઝિન વાંચતા જતા હોય, સોંગ સાંભળતા જતા હોય ને વિન્ડો સીટ પરથી આમ નીચે જ્યારે ટેક ઓફ થાય ત્યારે એ જે જોવાની ને જે મજા આવે છે એ મજા એરક્રાફ્ટમાં નથી હોતી. મેં કીધું હતું ને આમાં કે 2 સીટ વિન્ડો ને વચ્ચે 3 સીટ ને પાછી 2 સીટ વિન્ડો, એવું આમાં હોતું નથી. એરક્રાફ્ટમાં કેવું હોય તો કે 2 બાજુ એવું 2 બાકડા જેવું હોય જ્યાં બિચારાઓને બધા સૂટ બૂટ પહેરીને બેસી જવાનું. એ કંઈ હવાની સફર કરવા ન ગયા હોય, તો લડાઈ માટે ગયા હોય છે. એટલે અહીંયા લેખક કહે છે કે વિમાન પરથી કૂદવું અને વિમાનની વિન્ડો સીટ પર બેસીને બહાર ઝાંકવું ને એ સફરનો આનંદ લેવો, એ બંને વાત અલગ અલગ છે. આ એરક્રાફ્ટમાંથી કૂદવું એટલે હિંમતની વાત છે ને ઓમાં આપણે જસ્ટ એન્જોય કરતા હોય, હવાઈ સફર આપણે એન્જોય કરતા હોય. તો આ વાત અને આ વાત બેયમાં ઘણો બધો તફાવત છે. शुरू में कुछ समय तो डर लगता है कि શરૂઆતમાં જ્યારે કોઈ પણ તમે કરી હોય કે ન કરી હોય, જ્યારે પણ તમે વિમાનની સફર કરો ત્યારે એ જ્યારે ટેક ઓફ થાય છે ને, કે આમ જાય તેમ જાય, પછી એકદમ જે સીધા રનવે ઉપર આવે છે પ્લેન, પછી ધીરે ધીરે સ્પીડ પકડીને એ જે ટેક ઓફ થાય છે ત્યારે છે ને આમ પેટમાં ગુડગુડ ગુડગુડ થવા માંડે, ડર લાગવા માંડે. તો શરૂમાં તો એ કે થોડોક ડર લાગે છે. એ જ રીતે પેરાટ્રપિંગમાં જ્યારે વિમાન પરથી કૂદવા માટે ઓલું તો આપણે શું છે કે હાલો પ્લેનમાં બેસી ગયા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાશું, ત્યાં આપણે ઉતરી જાશું, એર હોસ્ટેસ આવશે આપણી સેવા કરવા માટે. અને એરક્રાફ્ટમાં એવું નથી હોતું. શરૂઆતથી જ ડર લાગે કે ચાલો ચડ્યા હવે કૂદવાનું છે. ઓ ભાઈ, ઓમાં કૂદવાનું નથી હોતું, પાછું લેન્ડ જ થવાનું હોય છે. તો અહીંયા તો ડર લાગે કે હવે ચડ્યા, હવે પાછા આમાંથી નથી ઉતરવાનું, હવે તો હવામાં કૂદીને ઉતરવાનું છે. એટલે શરૂમાં એ કે બહુ જ ડર લાગે, નર્વસનેસ થાય કે ભાઈ હું કૂદી શકીશ કે નહીં. લેકિન છલાંગ તો હમે લગાની હી થી, કે ડર લાગે કે ના લાગે, ટ્રેનિંગ લીધી છે મહિના દિવસની તો છલાંગ તો લગાવવી જ પડશે ને જો છલાંગ નહીં લગાવીએ તો પાછા ઘર ભેગા. એટલે કે છલાંગ તો લગાવવાની જતી, ડર હોય કે ન હોય, નર્વસનેસ હોય કે ન હોય, તો છલાંગ તો કે અમારે લગાવવી જ પડશે. उसके लिए पूरे 1 महीने की ट्रेनिंग जो ली थी, कि छलांग तो लगावी જ પડશે. 1 મહિના સુધી ટ્રેનિંગ લીધી. તમે આખું વર્ષ ભણો પછી એમ કહો કે હવે
એક્ઝામથી ડર લાગે છે, એક્ઝામ નથી દેવી, પાસ કરી દો ને તો એમ ચાલશે? નહીં ચાલે, કારણ કે 1 વર્ષ ભણ્યા છીએ તો પરીક્ષા તો લેવી જ પડે, કોઈ પણ વસ્તુની પરીક્ષા તો આપવી જ પડે ને. તો 1 મહિના સુધી પેરા ટ્રેપિંગની ટ્રેનિંગ લીધી છે તો કૂદવું તો પડશે જ, એમાં કોઈ બીજો ઓપ્શન છે જ નહીં. આજ અમારી પરીક્ષા હી થી. લેખક કહે છે કે હવે આજે અમારી પરીક્ષા હતી. 1 મહિના સુધી ટ્રેનિંગ લીધી, ગ્રાઉન્ડ ટ્રેનિંગ લીધી, પેરાશૂટ વિશે બધી માહિતી લઈ લીધી, ફેન જમ્પ કર્યો, એમાં પાસ થઈ ગયું, બધું જ શીખી લીધું. હવે ખરેખર આખરી જે इम्तिहान कहवाय ने, परीक्षा है कि आज हती कि सब कुछ सीखने के बाद, फैन जंप लगाने के बाद, पैराशूट के बारे में पूरी जानकारी लेने के बाद, अपने अंदर बन सके उतनी हिम्मत इकट्ठी करने के बाद आज मेरी वह परीक्षा आ गई. हम सभी विमान में बैठे और विमान उड़ा. सब लोग एयरक्राफ्ट में बैठे और एयरक्राफ्ट यूं आकाश की तरफ टेक ऑफ किया. हम सब काफी धीरे धीरे जमीन पर सारी चीजें छोटी छोटी होती जा रही थी. કે પ્લેન પર જ્યારે તમે ઉડો પેલા નાની મોટી હોય, પછી જેમ 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 ઉપર જાઓ, જેમ જેમ એ હાઈટ ઉપર જાઓ તો જમીન પરની જે વસ્તુઓ છે એ નાની નાની લાગવા માંડે, પછી વાદળાઓ આવે ને પછી ધીરે ધીરે એ બધું જ આમ બ્લર થઈ જાય, કાંઈ પછી દેખાતું નથી. તો તમે જ્યારે ફ્લાઇટમાં જ્યારે તમે ટેક ઓફ કરો ત્યારે સમજો કે રોડ કે કાંઈ પણ દેખાતું હોય તો એ જે કારને છે બધી એમ થાય કે નાના નાના રમકડાની ગાડીઓ છે એ જાય છે એવું લાગવા માંડે છે. જેમ હાઈટ ઉપર પ્લેન જાય એમ બધી જમીન ઉપરની વસ્તુઓ નાની નાની લાગવા માંડે. જમીન દૂર હોતી જા રહી थी और हम ऊपर उठते जा रहे थे. કે જમીન અમારાથી દૂર થતી જતી હતી અને અમે ઉપર એકદમ ઉઠતા, એટલે ઊંચા ને ઊંચા જતા હતા. હમ સબ કાફી ઉત્તેજિત થે. બધાની અંદર એક્સાઇટમેન્ટ પણ હતું કે હાલો શીખી લીધું, હવે કેવું લાગશે કે એકચ્યુઅલમાં કોઈના સહારા વગર ખાલી પેરાશૂટ લઈને કૂદવું અને જમીન ઉપર પાછું જ્યાં ત્યાં નથી લેન્ડ થવાનું કે ભાઈ તને ઉત્તરમાં કીધું તું દક્ષિણમાં લેન્ડ થયું, એવી રીતે નહીં. જે પોઈન્ટ નક્કી કરેલો છે ત્યાં જ એને કૂદવાનું છે, ત્યાં નીચે માણસો હાજર જ હોય છે, ત્યાં એને કૂદવાનું હોય છે. તો એ કહે છે કે હવે ભાઈ અમે બહુ એક્સાઇટેડ હતા કે હવે અહીંથી આપણે આજે ફાઇનલી આપણે હવે कूदसूं. विमान में बैठकर सब ऊपर तो आ गए थे लेकिन अब नीचे जाने में हमें अपना कर्तव्य दिखाना था. કે બધા ઉપર તો આવી ગયા વિમાન પર બેસીને, કે હાલો પાયલોટે વિમાન ઉપર ચડાવ્યું, હવે એ હાઈટ ઉપર અમે આવી ગયા, પણ હવે ખરી પરીક્ષા તો હવે હતી કારણ કે નીચે અમારે આવવાનું હતું. તો હવે અમારે અમારા ખેલ બતાવવાના હતા કે કઈ રીતે અમે કે કૂદીએ છીએ. કે કૂદી ગયા ને પેરાશૂટ ન ખુલ્યું, બેભાન થઈ ગયા તો પેરાશૂટ ખુલ્યું, એમાં એકાદો બેલ્ટ ખુલ્યો, બીજો હરખો ન ખુલ્યો, ક્યાંક અટવાઈ ગયા તો પેરાશૂટ યોગ્ય ટાઈમે ન ખુલ્યું તો કે ભાઈ જમીન ઉપર પડવા આવ્યા ને ત્યાં ખુલ્યું તો. એટલે એ કે હવે અમારે અમારો જે સही मायने में जो खेल होता है पैरा ट्रैपर का, वह खेल दिखाने की बारी अब हमारी आ गई. हमारी तैयारी पूरी थी, हम लोग पूरी तरह से तैयार थे. विमान निश्चित ऊंचाई पर यानी कि 1250 फुट ऊपर आ चुका था. अब हमें कूदना था, अब हमें एक्चुअल में उस विमान पर से कूदना था. मैं पूरी हिम्मत के साथ दरवाजे के पास गया. बाहर की तेज हवा दरवाजे पर भी महसूस हो रही थी. कि હું કે દરવાજા પાસે ગયો, પૂરી હિમ્મત મેન્ટલી અને ફિઝિકલી બધી હિમ્મત ભેગી કરીને કે હું દરવાજા સુધી ગયો તો દરવાજો ખોલ્યો, એવો દરવાજાની જે બહારની ઠંડી અને તેજ હવા આપણે જોતા જ હોય છે ઘણી વખત. એ લોકો જે ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં વિડીયો હોય છે એ જે કઈ રીતે કૂદે છે ત્યારે એકદમ પવન છે આવતો, આ ગાલે છે ને જે પેરાશૂટથી કૂદતા હોય ને ઘણા વિડીયો છે, સેલ્ફી એવી રીતે અપલોડ કરતા હોય, એના ગાલ છે ને હવામાં એકદમ આમ ફફડતા હોય છે. તો એ એકદમ તેજ હવા જે ઉપર હોય છે એ પણ એ કે મને મહેસૂસ થવા લાગી. મેં अपने पैराशूट और हेलमेट वगैरह के साथ एकदम तैयार था. जैसे ही गो की आवाज आए मुझे नीचे कूदना था. કે હું મારું પેરાશૂટ અને હેલ્મેટ, એ રીતનું હેલ્મેટ ને બધું પહેરીને તૈયાર રહેવાનું હોય છે. પછી જેવું બોલે ને ત્યારે કૂદ, પછી ગો બોલે ત્યાં ન કહે ઉભા રે સર હું હેલ્મેટ પહેરતા ભૂલી ગયો, ઉભા રે સર હું પેરાશૂટનું બેગ લગાવતા ભૂલી ગયો, એવું ત્યારે ન હાલે. બધી રીતે પ્રિપેર થઈને ત્યાં છે ઊભવાનું હોય છે. અને જેવી કે ગોની અવાજ આવશે, ગો એવો અવાજ આવે એટલે મારે કે તરત જ કૂદવાનું હતું. એટલે એકદમ હું આતુરતાથી રાહ જોતો હતો દરવાજા ઉપર કે ક્યારે ગોનો અવાજ આવે. अब मेरे दिमाग में छलांग लगाने के सिवाय और कुछ नहीं था. કે દિમાગમાં એક જ વસ્તુ ફિટ થઈ ગઈ હતી કે મારે અહીંથી કૂદવું છે. બાકી તમે ઓલું કે ને કે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું, એક જ જગ્યાએ તમારું ફોકસ હોય તો બીજી બધી વસ્તુ તમારા મગજમાં બ્લર થઈ જવી જોઈએ. આપણે અત્યારે ફોટા પાડતા હોય તો
એક વસ્તુ આગળ હોય એક પાછળ હોય, તમારે આગળ ઉપર ફોકસ હોય તો બાકી બધું બ્લર થઈ જાય છે, એક જ વસ્તુ દેખાશે. અર્જુનને ખાલી માછલીની આંખ જ દેખાતી હતી, જો એણે આજુબાજુ ધ્યાન દીધું હોત તો કે બધા મને જોવે છે કે કેમ, દ્રૌપદી મને જોવે છે કે કેમ, હું આટી શકીશ કે કેમ, આવું બધું જો સાઈડમાં એનું ધ્યાન કેન્દ્રિત થાત તો એ માછલીની આંખ વીંધી શકત નહીં. ટોટલી ફોકસ માછલીની આંખ ઉપર હોવી જોઈએ. માછલીની આંખ મીન્સ તમારા જીવનનું ગોલ, તમારા જીવનનું ધ્યેય, લક્ષ્ય શું છે એની ઉપર તમારું આખું ફોકસ હોવું જોઈએ. તો આ લેખક કહે છે કે મારું ટોટલી ફોકસ મેન્ટલી અને ફિઝિકલી એક જ વસ્તુ ઉપર મારું ધ્યાન કેન્દ્રિત હતું. કઈ વસ્તુ? તો કે મારે અહીંથી છલાંગ લગાવવી છે. જો એણે એમ વિચાર્યું હોત તો કે હું છલાંગ નહીં લગાવી શકું, ક્યારે ગો બોલશે, હું કૂદી શકીશ કે કેમ, યોગ્ય સેકન્ડ હું પેરાશૂટ ઓપન કરી શકીશ કે કેમ, પેરાશૂટ ઓપન ન થયું તો કેમ થશે, ચલો ઓપન પણ થઈ ગયું, હું લેન્ડિંગ ન કરી શક્યો તો, મને આવડું નહીં તો, જો આવું બધું એને નેગેટિવિટી વિચારી હોત ને તો એ કૂદી ન શકત. પણ લેખક સરસ મજાની વાત કરે છે કે મારું ટોટલી ફોકસ એક જ પોઈન્ટ ઉપર હતું. ને એ પોઈન્ટ કયો છે? તો કે એ પોઈન્ટ એ છે કે મારે વિમાન પરથી કૂદવું છે, છલાંગ લગાવવાની છે. બસ આ એક જ વાત ઉપર કે મારું ધ્યાન કેન્દ્રિત હતું. पूरा ध्यान उसी पर केंद्रित था. पल पल बीत रहा था. मैं बेसब्री से इंतजार कर रहा था. एक एक सेकंड વીતતી હતી, આતુરતા હતી કે મારે બસ કૂદવું છે, મારે બસ કૂદવું છે. એક એક પલ વીતી રહ્યો હતો અને હું એકદમ બેસબરી, એકદમ વ્યાકુળતાથી કે હું રાહ જોઈ રહ્યો હતો. ગો કી આવાજ આઈ ઓર મેં ચલા. જેવો ગો બોલ્યો એટલે કે તરત જ હું ફાટ દેરાનો કૂદી ગયો, આમ જમણો કે ડાબો પગ લઈને ફાટ દેરાનું કૂદી જાઉં. जैसी ही गो की आवाज मुझे सुनाई दी और मैं कूद पड़ा. वह દિલ જોર સે ધડક રહા હતા. હાર્ટ બીટ એકદમ વધી જાય, ધક 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 બીટ છે ને એકદમ વધવા લાગે. પૃથ્વી રેત કે એક બડે મંડલ કી તરહ દિખ રહી थी और मैं तेजी से नीचे जा रहा था. પૃથ્વી છે ને કે આખી એકદમ ધૂળનું જાણે મોટો ગોળો હોય ને એવું કે મને લાગી રહ્યો હતો ને હું એ પૃથ્વી તરફ તેજીથી કે એની તરફ હું જઈ રહ્યો હતો. વહ બડા હી અનોખા અનુભવ હતા. કારણ કે આ અનુભવ છે ને બહુ નિરાલો છે, જીવનમાં ક્યારેક જ આવે. ઊંચાઈ પરથી પેરાશૂટ લઈને કૂદવું, જ્યારે જમીન એકદમ નાનકડીક લાગે, ધૂળ જેવી લાગે, એમાં કાંઈ દેખાય નહીં, કાંઈ ઝાડવું છે, કાંઈ મકાન છે, કે બહુ આટલી ઊંચાઈ પરથી બધું ઝાખું ઝાખું ને નાનું નાનું દેખાય. જેમ જેમ નીચે આવો એમ બધી વસ્તુ પાછી મોટી થવા લાગે, ને ઉપર જાવ એમ બધી વસ્તુ પાછી નાની થવા લાગે. તો એ કે પૃથ્વી એક ધૂળના મંડળ જેવી લાગતી હતી અને હું એકદમ તેજીથી એના તરફ જઈ રહ્યો હતો. અને આ અનુભવ બહુ એકદમ નિરાલો અનુભવ કે હતો. કુછ ही क्षण बीते थे कि मैंने पैराशूट खोल दिया. હજી થોડીક જ સેકન્ડ વીતી, કારણ કે એમાં નક્કી કરેલું હોય કે ભાઈ 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ કે 60 સેકન્ડ, જેટલી સેકન્ડ એના એ હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે કે આટલી હાઇટ પરથી કૂદો ત્યારે કેટલી સેકન્ડે પેરાશૂટ ખોલવાનું, એનાથી વધુ હાઇટ પરથી કૂદો તો કેટલી. એ તો પેરાટ્રપિંગ જે શીખતા હોય, પેરાટ્રપરમાં જે જોઈન થયા હોય એને ખબર પડે. આપણે ત્યારે જેના લગભગ બધા લોકો ફેન છે એવા MS ધોની છે, એ પણ પેરાટ્રપર છે, એ પણ પેરામિલિટરીવાળા છે. આપણે જોયું ને કે પણ એમાં ગયા હતા ક્રિકેટમાંથી સંન્યાસ લઈને, તો એ પેરાટ્રપર છે MS ધોની. તો પેરાટ્રપિંગ જે શીખતા હોય એને ખબર છે કે ભાઈ આ એક અનોખો અનુભવ છે. કુછ ही क्षण बीते थे कि मैंने पैराशूट खोल दिया. થોડીક સેકન્ડો વીતી ત્યાં કે મેં પેરાશૂટનું બેલ્ટ છે એ ઓપન કરી દીધું. મતલબ એમાં પણ એ ભાઈ પાસ થઈ ગયા. પેરાશૂટ ઉપર ઉઠા ઓર છત્રી કી તરફ ફેલ ગયા. કે પેરાશૂટ પેલા માણસ કૂદે ને એટલે એકદમ સ્પીડમાં આમ આવતો હોય, જેવું પેરાશૂટ ખુલે એટલે આમ આવતો ધડીંગ દેરાનો ઊંચો પાછો ખેંચાઈ જાય. આપણે જોયું જ હશે તમે લોકોએ કે પેરાશૂટ પરથી જ્યારે કૂદે છે ને ત્યારે માણસ એકદમ આમ પડતો હોય, આમ આવી રીતે આવતો હોય નીચે, અને જેવું પેરાશૂટ ઓપન કરે એવું આમ ઝટકી ખાઈને એ પાછો ઉડવા માંડે. એ કે જેવું જ મેં પેરાશૂટ ખોલ્યું તો એકદમ છત્રીની જેમ મેં પેરાશૂટ ખુલી ગયું અને હું એકદમ હવામાં પાછો ઉડવા માંડ્યો. इसके बाद મેં મજે સે હવા મેં તैरता रहा था. એકદમ મજાથી હવામાં એ પેરાશૂટ પકડીને એ હું કે તરતો હતો. કે પક્ષી છે જે પાંખો ફેલાવીને ઉડે છે હવામાં તર્યું જ કહેવાય. તો માણસ પણ છે આવી રીતે પેરાશૂટ લઈને હવામાં તરી શકે છે. તો કે હું પણ એકદમ તરતો હતો હવામાં. अपने आप में गर्व सा महसूस हो रहा था. ખુદ અંદર દિલથી પુકાર આવતી હતી કે વાહ ભાઈ વાહ, તે છલાંગ તો લગાવી, પેરાશૂટ ઓપન કરીને આજે તું એકદમ ફ્રીલી એકદમ હવામાં છે એ આજે તું ઉડી રહ્યો છે, એવું અંદરથી એક ગર્વ મહેસૂસ થતો હતો. મેં પૃથ્વી કે કરીબ आता जा रहा था. ऊपर से छोटी दिखने वाली पृथ्वी पर भी सभी चीजें धीरे धीरे बड़ी हो रही थी. કે હું પૃથ્વીની કે નજીક આવતો જતો હતો અને પૃથ્વીની જે નાની દેખાતી હતી જે ઉપરથી વસ્તુ એ ધીરે ધીરે એકદમ મોટી થવા લાગી, બડી હોને લગી.
જમીન સે કેવલ 8-9 મીટર, 8-9 મીટર એટલે દરવાજાથી થોડુંક ઉપર આપણું જે ઘર હોય છે, ઘરથી થોડુંક ઉપર એટલું જે છે એ હાઈટ થાય છે. તો કે પૃથ્વીથી કરીબ 8-9 मीटर के हूँ ऊंचो હતો. तब मैंने अपने पैर सीधे कर लिए. अब मैं जल्दी से उन्हें जमीन पर रखने वाला था. कितना अच्छा होगा वह क्षण કે પેલા ગમે એમ ઉડતા હોય, ઉડી લીધું, પણ પૃથ્વીથી 9-10 મીટર, 8-9 મીટર જ્યારે ઉપર હોય ને ત્યારે પછી એ પોઝિશન લઈ લેવાની કે ભાઈ હવે મારે લેન્ડ થવાનું છે, એટલે મારા પગ મેં સીધા કરી લીધા અને હવે હું જમીન ઉપર લુઢકવાનો જ હતો. અને કેટલો અનેરો, કેટલો ખાસ એ પળ મારા માટે હતો અને એકદમ ગર્વ મને મહેસૂસ થતું હતું. ઓર લો મેં જમીન પર પહોંચ ગયા કે લ્યો હવે હું જમીન ઉપર પહોંચી ગયો અને યોગ્ય રીતે મેં લેન્ડિંગ પણ કરી લીધું. हमारे प्रशिक्षक और कई लोग आसपास खड़े थे. કારણ કે ત્યાં માણસો ઊભા જ હોય, જેણે ટ્રેનિંગ આપી હોય ને માણસ પણ ત્યાં ઊભો જ હોય છે કે ભાઈ આ કરી શકે કે કેમ, પાસ થાય છે કે કેમ. તો એ બધા અમારા ટ્રેનર અને આસપાસના લોકો પણ ત્યાં ઊભા હતા. મુझे और मेरे साथियों को बधाई देने के लिए, અમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે કે તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા, યોગ્ય રીતે તમે લેન્ડિંગ કરી લીધું ને તમે પેરાટ્રપરમાં હવે જોઈન થઈ ગયા છો, સિલેક્ટ થઈ ગયા છો, આવી બધી બધાઈ દેવા માટે લોકો ત્યાં ઊભા હતા. સાથીઓ કો મેરા જય હિન્દ, કે સાથીઓ બધા જે મારી હારે મારા સાથીઓ હતા એ બધાને મારું જય હિન્દ કહેજો. અને આવી રીતે એ આપકા રાકેશ પ્રધાન નામનો વ્યક્તિ છે એ ફ્લાઇટ લેફ્ટનન્ટ બત્રા સાહેબને આ પત્ર લખતો હતો. 1 મહિનાની ટ્રેનિંગ, ફેન જમ્પ, યોગ્ય રીતે લેન્ડિંગ કરવું, કેટલી બહાદુરીની આવશ્યકતા હોય છે, કેટલી એ આતુરતાથી એક ક્ષણની રાહ જોતા હતા, કઈ રીતે ગો બોલે છે ને હેલ્મેટ પેરાશૂટ પહેરીને કૂદે છે, કૂદીને કેવું મહેસૂસ થાય છે, એકલું હવામાં તરવું કેવી મજા આવે છે અને કઈ રીતે લેન્ડિંગ કરવું અને લેન્ડિંગ પણ યોગ્ય રીતે કરી લે છે. આ આખી પોતાના ટ્રેનિંગની, પેરાટ્રપિંગની આખી જે એ વૃત્તાંત છે એના સરને છે એ પત્ર દ્વારા વર્ણવે છે. તો વિમાન પરથી છલાંગ લગાવવાની તમને બધાને બહુ મજા આવી છે. આઈ હોપ કે તમારામાંથી કોક પણ આ રીતે આવી ડિફેન્સમાં છે, સ્પોર્ટ્સમાં છે, આવું જોડાઈ જાઓ અને કંઈક પોતાનું નામ બનાવો એવી શુભેચ્છા. બાકી તો કોરોના હાલે છે એટલે આપણે ઘરે જ રહેવાનું છે, શીખવાનું છે. ભલે તમને એમ લાગતું હોય કે એક્ઝામ કે નથી લેવાની, માસ પ્રમોશન આવી ગયું, પણ આ પાઠ છે ને, આવા પાઠ એ જીવનમાં ક્યાંક ને ક્યાંક જરૂર તમને ઉપયોગી બનશે. હવે આના પછી પણ સરસ મજાનું એક છેલ્લું પૂરક વાંચન છે વિક્રમ સારાભાઈ, જે આપણા ગ્રેટ સાયન્ટિસ્ટ છે, એના વિશેનો પાઠ છે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. ત્યાં સુધી ઘરમાં રહો, એકદમ સાદગીથી ભોજન ગ્રહણ કરો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.